આજ મારી તબિયત ઠીક નહોતી ને એટલે દવાખાને ગઈ હતી તો ડોક્ટરે હવા બદલો કરવાનું કીધું. એમણે એમ કીધું કે લંડન, પેરિસ, ન્યુયોર્ક ક્યાંક જઈ આવો. તો આપણે ક્યાં જાશું? આપણે બીજા ડોક્ટર જોડે જાશું. હો મમ્મી, આમને સવારે ઉઠાડું તો ઉઠે નહીં. આપણે 12 વાગે જમવું એટલે મારે એમનો નાસ્તો કરવાનો. સાંજે 6 વાગે ટુવાલ આપો ત્યારે તો મહારાજા નાવા જાય, ત્યારે તો બ્રશ કરે, રાતે સરખું જમે નહીં. આખો દિવસ ફોન માં ચડ્યા રાખતા હશે. શું ખબર ફોનમાં શું કરતા હશે? નો સરખું નાય, નો ગાડી સાફ રાખે, નો ચશ્મા સાફ રાખે, ચાર્જરે ગમે ત્યાં રખડતા હોય. હું તો કઈ કઈને થાકી ગઈ બાપા. હવે મારે કઈ બોલવું જ નથી. મેં તો બોલવાનું જ બંધ કરી દીધું. હા હો મમ્મી, બંધ કરી દીધું હો બોલવાનું. સાવ બંધ કરી દીધું. તમને પુરુષોને શું ખબર પડે કે એક સ્ત્રી પુરુષ માટે શું શું કરે છે? ખબર પડે ને, મને નહીં, વિડીયો જોતા છે બધાને ખબર પડે કે એક સ્ત્રી પુરુષ ઉપર શક કરે, એમના બહાર ફરવા જવાના પ્રોગ્રામ કેન્સલ કરે, મહિનામાં 4-5 વાર એમની જોડે કકરાટ કરે, પુરુષની લાંબી ઉંમર માટે વ્રત રાખે અને પછી એમની આખી જિંદગી ઝંડ કરે, અને અમુક સ્ત્રી તો પુરુષનું આખા જીવનનો સત્યાનાશ પણ કરે. તમને છે ને 7 જન્મ સુધી મારા જેવી બાયડી નહીં મળે. મને બધી ખબર છે તમારા ખાનદાન વિશે કોણ કેવું છે. ભગવાનનો પાડ માનો કે તમને મારા જેવી બાયડી મળી. આ તો હું ટેકી, મારા સિવાય બીજું કોઈ હોત ને તો ક્યાંના તમને સુતા મૂકીને ભાગી ગઈ હોત. ખબર નહીં મેં શું પાપ કર્યા હશે કે તમારા જેવા ભટકાણા મને. તમને તો પેલા રમીલાબેન જેવું બૈરું મળવાની જરૂર હતી. મળ્યું હોત ને તો ખબર પડત. કાશ. હું તો કઈ ખર્ચો નથી કરાવતી. બીજી બાયડીઓ જો કેટલો ખર્ચો કરાવે છે. તમને તો એવી મળવાની જરૂર હતી. કોની સાથે વાત કરો છો? કોઈ છોકરી છે ને? બતાવો તો. અલે કોઈ છોકરી નહીં યાર, આ મેલ જો હું તું યાર. કયા ચોઘડિયામાં લગ્ન થયા છે આપડા? કાળ. વિજય, તમારો બર્થડે આવે છે ને, એના માટે મસ્તીના કપડા લઈ આવી. શું વાત કરે? મારો બર્થડે આવે એટલે? આ ઉભા રહો, હું બતાવું. A few moments later. જોવો તો, આ સ્પેશિયલ તમારા બર્થડે માટે. અચ્છા, મારા બર્થડે માટે એમ ને? હાસ તો. સરસ છે હો. પાકું સારા છે ને? એ તો હજી 1-2 લઈ આવું હો. તમારો બર્થડે છે. અરે ના ના, કઈ હોતું હશે યાર, જોરદાર લાગે, મસ્ત છે હો, બહુ સરસ. વિજય, હું જે રાશિફળ જોઉં છું, આજે તમારા રાશિવાળાનો દિવસ કેવો જશે જોઈએ. અરે આ રાશિફળ બાશીફળ બધું કુવારા માટે હોય. પહેણ્યા પછી તો એને ધણીને એને બૈરાનું મોઢું જોઈને જ ખબર પડી જાય કે આજનો દિવસ કેમનો જવાનો. આ રાશિફળ જોવાની જરૂર નહીં. પૂછી લે બધાને.